જ્યારે આપણે ખેતી વિશે વાત કરીએ એટલે મગજમાં પેલું એક જ ચિત્ર આવે, માહિલો સુધી ફેલાયેલા અનાજના મોટા ખેતરો અને ઋતુઓની રાહ જોતા ખેડૂતો. હા, એકદમ ધીમી અને લાંબી પ્રોસેસ. બરાબર. પણ આજના આપણા આ ગહન અભ્યાસમાં આપણો ઉદ્દેશ્ય આજે ઓલેરીકલ્ચર વિશે સમજવાનો છે. ઓલેરીકલ્ચર એટલે કે શાકભાજીની ખેતીનો વૈજ્ઞાનિક અભ્યાસ. એક્ઝેક્ટલી. અને આપણે એ જોવાનું છે કે શાકભાજી ઉગાડવા એ માત્ર કોઈ સામાન્ય ખેતી નથી, પણ એક બહુ જ સચોટ વિજ્ઞાન અને એક જબરજસ્ત નફાકારક અર્થશાસ્ત્ર છે. બિલકુલ. આધુનિક ઓલરીકલ્ચર એટલે માત્ર જમીનમાં બીજ રોપી દીધા અને પાક લઈ લીધો એવું નથી. આમાં જીવવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર બંને બહુ જ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. સૌથી રસપ્રદ વાત તો વિજ્ઞાનની ભાષામાં શાકભાજીની વ્યાખ્યા છે. અચ્છા, એટલે વ્યાખ્યામાં કંઈક અલગ છે. હા જ તો. આપણે સામાન્ય રીતે એવું જ માનીએ કે લીલા પાંદડા હોય એ જ શાકભાજી, ખરું ને? હા, મોટાભાગે તો એવું જ માનતા હોઈએ છીએ. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો ખાદ્ય વનસ્પતિનો કોઈ પણ એવો ભાગ જેને રાંધીને ખાઈ શકાય એ શાકભાજી છે. મતલબ જ્યારે કોઈ બેબી કોર્ન ખાઈ રહ્યું છે ત્યારે તે ખરેખર બીજ ખાઈ રહ્યું છે. ઓહ, બેબી કોર્ન એટલે બીજ. હા, અને ડુંગળી છે ને એ ખરેખર કળીઓ છે. આદુ એ જમીનની અંદરનું પ્રકાંડ છે, એટલે કે રાઇઝોમ્સ. બરાબર. બટેટા મૂળ કે કંદ છે, અને પેલી ફૂલકોબી તો નામ પ્રમાણે વનસ્પતિનું ફૂલ જ છે. અરે પેલું મશરૂમ હોય છે ને, જે એક પ્રકારની ફૂગ છે, એને પણ શાકભાજીમાં જ ગણવામાં આવે છે. શું વાત છે! આપણે મૂળથી લઈને ફૂલ સુધીના દરેક ભાગને ખોરાક તરીકે અપનાવી લીધો છે. પણ અહીં મને પેલી એક ગૂંચવણ થાય છે. કઈ ગૂંચવણ? આટલી બધી જૈવિક વિવિધતા છે તો આ બધું ઉગાડવા પાછળનું આર્થિક ગણિત શું હોઈ શકે? મતલબ આ બધું અલગ અલગ રીતે ઉગાડવું તો બહુ ખર્ચાળ અને અઘરું લાગી રહ્યું છે. જુઓ, આર્થિક ગણિત સમજવા માટે આપણે સમય અને ઉપજ વચ્ચેનો સંબંધ જોવો પડે. શાકભાજીના પાકોની સૌથી મોટી તાકાત એ છે કે એ બહુ જ જલ્દી મોટા થઈ જાય છે. એટલે સમય ઓછો લાગે. હા, ઘઉં કે ચોખા જેવા અનાજને તૈયાર થતા મહિનાઓ લાગી જાય, જ્યારે શાકભાજી માત્ર થોડા જ મહિનામાં કે ક્યારેક તો અમુક અઠવાડિયાઓમાં જ પરિપક્વ થઈ જાય છે. અચ્છા, એટલે એક જ વર્ષમાં અનેક પાક લઈ શકાય? બિલકુલ. અને સૌથી મોટી વાત, જેને આપણે આહા મોમેન્ટ કહી શકીએ, એ છે કે ડેટા પ્રમાણે પ્રતિ એકમ વિસ્તારમાં શાકભાજીની ઉપજ અનાજ કરતાં 4 થી 6 ગણી વધારે નોંધાઈ છે. એક મિનિટ, 4 થી 6 ગણી વધારે? હા, 4 થી 6 ગણી. તો જો શાકભાજીમાં આટલો બધો નફો છે અને ઉપજ આટલી વધારે છે, તો પછી ખેડૂતો અનાજ છોડીને માત્ર ટામેટા કે કોબીજ કેમ નથી ઉગાડવા માંડતા? ખાસ કરીને પેલા નાના કે સીમાંત ખેડૂતો છે, જેની પાસે બહુ ઓછી જમીન છે. એમના માટે તો આ બહુ મોટો ફાયદો છે. અહીંયા મૂડીના ઝડપી ટર્નઓવરનો સિદ્ધાંત કામ કરે છે. ઓછી જમીનમાં અને ઓછા સમયમાં વધુ પાક મળે, એટલે એમના હાથમાં રોકડ બહુ ઝડપથી આવે છે. બરાબર. એટલે લાંબો સમય ઋતુઓની રાહ જોવાની કોઈ જરૂર નહીં. એક્ઝેક્ટલી. આ ટૂંકા ગાળાનું રોકાણ ખેડૂતોની આવક ઝડપથી વધારે છે. નાની જમીન અને નફાની વાત તો સમજાઈ ગઈ. પણ મારો સવાલ એ છે કે શું આટલા પાયે ઉત્પાદન લેવા માટે કોઈ મોટા અને ફળદ્રુપ ખેતરો હોવા જરૂરી છે? જો કોઈની પાસે જમીન જ ના હોય તો? અરે, ઓરિકલ્ચરની આ જ તો સૌથી મોટી સુંદરતા છે. આના માટે પરંપરાગત ખેતરો જ હોવા જરૂરી નથી. તો પછી ક્યાં ઉગાડી શકાય? શાકભાજી તો ઘરના આંગણામાં કે છત પર પણ બહુ સરળતાથી ઉગાડી શકાય છે. શહેરોમાં પડેલી પેલી નકામી જમીન હોય કે પછી ઘરનો કચરો અને ગંદુ પાણી હોય, એનો ખાતર અને સિંચાઈ તરીકે બેસ્ટ ઉપયોગ થઈ શકે છે. વાહ! એટલે જગ્યાનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો. હા, એના માટે મોટા ટ્રેક્ટરની કોઈ જરૂર નથી. પણ જુઓ, અત્યારે ખેતી માટે સૌથી મોટો પડકાર જગ્યા નથી, પણ પેલું બદલાતું હવામાન છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યારેક અચાનક વરસાદ પડે તો ક્યારેક અતિશય ગરમી પડે. હા, ક્લાઇમેટ ચેન્જની અસર તો છે જ. તો આવી અનિશ્ચિતતામાં આ પાકો કેવી રીતે ટકી શકે? આનો બહુ સીધો જવાબ છે. આ પાકો પાસે જોખમનો સમયગાળો જ ઓછો હોય છે. મતલબ લાંબા ગાળાના પાક જો ખેતરમાં 6 મહિના સુધી ઊભા હોય તો વાવાઝોડા કે દુષ્કાળનું જોખમ કેટલું વધી જાય. હા, એ વાત તો છે. આખો પાક બરબાદ થઈ જાય. બરાબર. જ્યારે શાકભાજી તો ટૂંકા ગાળાના પાક છે. અચાનક હવામાન પલટાય એ પહેલાં તો પાક લણીને બજારમાં પણ પહોંચી ગયો હોય છે.
એટલે કે અનિશ્ચિત હવામાન સામે એક્સપોઝર ટાઈમ ઘટાડવો એ બહુ વ્યવહારુ રક્ષણ છે. એટલે એમ કહી શકાય કે ઓલેરીકલ્ચર એ માત્ર ઝડપી અને વધુ નફાકારક જ નથી, પણ પર્યાવરણના ફેરફારો સામે ટકી શકે એવું ભવિષ્યની ખેતીનો સ્માર્ટ વિકલ્પ છે. બિલકુલ. આજના સમયના આર્થિક અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવાની આ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. સાચી વાત. આપણે જે રોજબરોજના ભોજનમાં શાકભાજી ખાઈએ છે ને તેની પાછળનો જે આધુનિક ઉદ્યોગ છે તેની પર. હા, બરાબર. અને આ માત્ર પેલી પરંપરાગત ખેતી નથી રહી હવે. એક્ઝેક્ટલી. એના આધારે આપણો આજનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આખી આ પ્રક્રિયા હવે કેટલી ગ્લોબલ અને અત્યંત નફાકારક બની ગઈ છે. હું તો વિચારતી હતી કે ખેડૂત બસ બીજ વાવીને વરસાદની રાહ જુએ, પણ આ તો કંઈક અલગ જ છે. સાચી વાત છે. મતલબ હું પણ પહેલાં એવું જ માનતો હતો. લોકો અવારનવાર એવું માની લેતા હોય છે કે શાકભાજી બસ ઋતુ પ્રમાણે ખેતરમાં ઉગી જાય છે. પણ આ સ્ત્રોતો બતાવે છે કે ખુલ્લા ખેતરોની જગ્યાએ હવે પોલી હાઉસ અને ગ્રીન હાઉસનો જમાનો છે. હા, એટલે પેલા પ્લાસ્ટિકના મોટા સ્ટ્રક્ચર્સ, રાઈટ? હા, એ જ. પણ એ માત્ર પ્લાસ્ટિકના તંબુ નથી હોતા. આ બંધ સ્ટ્રક્ચર્સ અંદર સૂર્યની ગરમીને રોકી રાખે છે અને ભેજનું સ્તર એટલે કે હ્યુમિડિટી એકદમ ચોક્કસ માત્રામાં જાળવી રાખે છે. ઓહો, એટલે આ તો પેલા છોડવાઓ માટે જાણે કોઈ વીઆઈપી રૂમ બનાવી દીધો હોય એવું લાગે છે. હા, વીઆઈપી રૂમ જ સમજી લો ને. એટલે બહાર ભલે ધોમધકતો તડકો હોય કે કડકડતી ઠંડી, અંદર તેમને એકદમ બેસ્ટ વાતાવરણ મળે. મેં જ્યારે આ વાંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે આ ગ્રીન હાઉસ જાણે પેલા પ્રીમેચ્યોર બાળકો માટેના ઇન્ક્યુબેટર જેવા છે. બહુ સરસ સરખામણી કરી. ઇન્ક્યુબેટરની જેમ જ આ કંટ્રોલવાળા વાતાવરણને લીધે ખેડૂતો નાના વિસ્તારમાંથી પણ 3 ગણો વધારે પાક લઈ શકે છે. શું વાત છે? 3 ગણો? હા, બિલકુલ. અને ખાસ કરીને પેલી બ્રોકલી અને સ્ટ્રોબેરી જેવા વિદેશી પાકો જેને બહુ જ નાજુક વાતાવરણ જોઈએ, તે આવા ગ્રીન હાઉસમાં ઉગાડીને મોટો નફો કમાઈ શકાય છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. ગમે તેટલું સારું ઇન્ક્યુબેટર હોય, પણ જો બીજ નબળું હોય તો? કારણ કે સ્ત્રોતોમાં એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? એટલે એક તરફ આપણે આટલી હાઈટેક ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમની વાત કરીએ છીએ અને બીજી તરફ શાકભાજીની ખેતી હજુ પણ મોટાભાગે માણસોની શારીરિક મજૂરી પર ચાલે છે. તો આ વિજ્ઞાન અને માનવ મહેનતનું સંતુલન કેવી રીતે થાય છે? અહીંયા જ બીજ વિજ્ઞાન એટલે કે સીડ ટેકનોલોજીનો રોલ આવે છે. લેબોરેટરીમાં વૈજ્ઞાનિકો એવા સંકર મતલબ કે હાઇબ્રિડ બીજ બનાવે છે જે રોગચાળા સામે લડી શકે અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપે. ઓહ, એટલે પાયામાંથી જ મજબૂતી? બિલકુલ. અને આ બીજનું ઉત્પાદન એટલું ટેકનિકલ છે કે ભારતમાં તૈયાર થયેલા આ ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉત્તર પૂર્વી એશિયા અને આફ્રિકાના દેશોમાં નિકાસ પણ થાય છે. અરે વાહ, નિકાસ પણ થાય છે. આ તો વિદેશી હુંડિયામણ કમાવાનો બહુ મોટો રસ્તો કહેવાય. પણ તમે જે પેલી શારીરિક મજૂરીની વાત નોટ્સમાં જોઈ તેનું શું? શું આધુનિક મશીનોએ માણસોની જગ્યા નથી લઈ લીધી? ના, કારણ કે શાકભાજીની ખેતી બહુ નાજુક કામ છે. તમે વિચારો, ટમેટા કે સ્ટ્રોબેરી તોડવા મશીન વાપરીએ તો કે ખરાબ જ થઈ જાય ને? હા, એનું તો કચુંબર જ થઈ જાય મશીનમાં. એક્ઝેક્ટલી. એટલે એને માણસોએ હાથથી જ વીણવા પડે છે. અને આ ગ્રીન હાઉસના લીધે હવે આખું વર્ષ પાક લઈ શકાતો હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં મજૂરોને બારેમાસ કામ મળતું રહે છે. એટલે એક રીતે જોઈએ તો આ આધુનિક લેબ સાયન્સ અને માણસની મહેનતનો સૌથી અનોખું બેલેન્સ છે. ટેકનોલોજી ઉત્પાદન વધારે છે અને એ જ વસ્તુ માણસોને આખું વર્ષ રોજગારી આપે છે. સાચી વાત. જો કે આ બધી મહેનત અને ટેકનોલોજી પૂરતા પાણી વિના અધૂરી છે. પાણી તો જોઈએ જ. હા, રિપોર્ટ્સ દર્શાવે છે કે ડેમ, નહેરો અને તળાવોના નેટવર્કથી હવે ખેતરો સુધી બારેમાં સિંચાઈ પહોંચી છે. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સૌથી મોટો પડકાર શું છે ખબર છે? પેલો બજાર સુધી પહોંચાડવાનો પડકાર? હા, આટલી મહેનતથી ઉગાડેલો અને જલ્દી બગડી જાય તેવો પાક બજાર સુધી પહોંચે કેવી રીતે? હા, મેં પણ એ જ વિચાર્યું. આપણે પેલા ઇન્ક્યુબેટરમાં મોંઘી બ્રોકલી ઉગાડી લીધી, પણ જો તેને ગામડામાંથી શહેર સુધી પહોંચાડતા 2-3 દિવસ લાગી જાય તો તે રસ્તામાં જ સડી જાય ને? બરાબર. એ જ જગ્યાએ આપણું હાઈવે અને પરિવહન માળખું કામમાં આવે છે. હાઈવે અને રેલવેના ઝડપી વિકાસથી દૂરના ગામડાઓ સીધા મોટા શહેરો સાથે જોડાઈ ગયા છે. કોલ્ડ સ્ટોરેજવાળી ટ્રકો
રાતોરાત આ નાજુક શાકભાજીને બગડ્યા વિના માર્કેટમાં પહોંચાડી દે છે. મતલબ કે જો આ ફાસ્ટ હાઈવેઝ ન હોત તો ખેડૂતો ગમે તેટલા સારા બીજ કે ગ્રીનહાઉસ વાપરે તેમનો નફો રસ્તામાં જ ખરાબ થઈ જાત. બિલકુલ. એટલે જ કહી શકાય કે બજારમાં મળતા શાકભાજી એ માત્ર ખેડૂતની મહેનત નથી. તે આધુનિક બીજ ટેકનોલોજી, ગ્રામીણ રોજગારી, જળ વ્યવસ્થાપન અને અત્યંત ઝડપી પરિવહન આ બધાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ખરેખર આ બધું જાણ્યા પછી તો એવું લાગે છે કે હવે જ્યારે પણ શાકભાજી માર્કેટમાં જઈશું ને ત્યારે આખો દૃષ્ટિકોણ જ બદલાયેલો હશે. આપણે હવે માત્ર શાકભાજી નહીં પણ આખી એક સપ્લાય ચેઇનને જોઈશું. હા, ચોક્કસપણે. અત્યારે આપણે ગામડામાં ગ્રીન હાઉસ બનાવીને હાઈવે દ્વારા શહેરોમાં શાકભાજી મોકલવાની વાત કરી, પણ ભવિષ્યમાં જ્યારે મોટા શહેરોની મધ્યમ જ પેલી બહુમાળી ઇમારતોમાં સંપૂર્ણ સ્વચાલિત વર્ટિકલ ફાર્મિંગ શરૂ થઈ જશે. જ્યાં લાંબા અંતરના પરિવહનની જરૂર જ નહીં પડે. હા, તો ત્યારે આજના ગ્રામીણ મજૂરો અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા પર તેની કેવી અસર પડશે? મતલબ, જો હું એમ કહું કે માંસાહાર કે પછી પેલું ભારે જંક ફૂડ ખાવાથી આપણા શરીરમાં જે નુકસાન થાય છે તેનો ઈલાજ કોઈ મેડિકલ સ્ટોરની મોંઘી દવામાં નથી, પણ આપણી રોજિંદી થાળીમાં પડેલા શાકભાજીમાં છે. બિલકુલ સાચી વાત છે. એટલે આપણે એ પણ ડીકોડ કરીશું કે આધુનિક ખેતીમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને શાકભાજી પાછળનું અસલી વિજ્ઞાન શું છે. જુઓ, આમાં સૌથી મોટો ભ્રમ તો એ છે કે ખેતી હજુ પણ પેઢી જૂની પદ્ધતિઓથી જ થાય છે. પણ હું હંમેશા કહેતી હોઉં છું કે હવે એવું જરાય નથી. અચ્છા, એટલે પેલો આકાશ તરફ જોઈને વરસાદની રાહ જોવાનો જમાનો ગયો એમ? હા, સાવ ગયો. અત્યારે સ્માર્ટફોન, ટેલિવિઝન અને ડિજિટલ માધ્યમોએ આખી રમત બદલી નાખી છે. ખેડૂતો હવે ખરેખર સ્માર્ટ થઈ ગયા છે. પણ થોડું અટકી અહીં. મતલબ, જ્યારે ડિજિટલ માધ્યમોની વાત આવે ત્યારે શું ખેડૂતો ખરેખર ખેતરમાં ઊભા રહીને મોબાઈલ એપ વાપરે છે? હું તો હંમેશા એમ જ વિચારતો હતો કે આ બધું માત્ર કાગળ પર સારું લાગે છે. ના, જમીન પરની વાસ્તવિકતા હવે સાવ અલગ છે. હું તમને સમજાવું તો યુનિવર્સિટીઓનો રિસર્ચ ડેટા અને સેટેલાઇટ હવામાનની માહિતી સીધી ખેડૂતોના ફોન પર આવે છે. ઓ વાવ! એટલે સીધું ફોનમાં જ બધું મળી જાય? ચોક્કસ. જમીનમાં કયા પોષક તત્વો ઘટે છે તે જાણવા માટે અત્યારે સોઇલ ટેસ્ટિંગ એપ્સ પણ વપરાય છે. અંદાજ લગાવવાની જગ્યાએ હવે ચોક્કસ ડેટા પરથી નિર્ણય લેવાય છે. એટલે કેટલું પાણી પાવું અને કયું ખાતર નાખવું એ બધું ડેટા નક્કી કરે. આ તો મને કોઈ પરંપરાગત ખેતી ઓછી અને સિલિકોન વેલીનું કોઈ પેલું આધુનિક ટેક સ્ટાર્ટઅપ હોય એવું વધુ લાગે છે. હા, એવું જ કહી શકાય. ડેટા એનાલિસિસથી ખેડૂતોના રોજિંદા પ્રશ્નો હલ થઈ રહ્યા છે અને તેમાં સરકારની ભૂમિકા પણ બહુ મોટી છે. હા, એ જ. મેં નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને હોર્ટિકલ્ચર બોર્ડ જેવી યોજનાઓ વિશે ઘણું સાંભળ્યું છે. પણ શું આ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે કે પછી માત્ર સરકારી ફાઇલોમાં જ દબાયેલું છે? માત્ર નાણાકીય સહાય જ નથી આપતા, પણ ટેકનોલોજી સેટઅપ પણ કરી આપે છે. અચ્છા, એટલે ગ્રીનહાઉસ બનાવવા કે આધુનિક સિંચાઈ પદ્ધતિ ગોઠવવી જે બહુ ખર્ચાળ હોય છે તેમાં સીધી મદદ મળે છે? બિલકુલ. સરકારી સપોર્ટથી ખેડૂતો આખું માળખું ઊભું કરી શકે છે, જેનાથી ઉત્પાદન અને ગુણવત્તા એમ બંને વસ્તુઓમાં જબરદસ્ત વધારો થયો છે. પણ અહીં મારો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ટેકનોલોજી અને ગ્રીનહાઉસની મદદથી આટલી ઝડપથી ઉત્પાદન વધારવામાં આવતું હોય તો શું આ સ્પીડમાં ઉગાડવામાં આવતા શાકભાજીમાં અસલી પોષણ જળવાઈ રહે છે ખરું? હા, એ બહુ વ્યાજબી સવાલ છે. પણ ડેટા ડ્રિવન ખેતીનો મુખ્ય હેતુ જ એ છે કે જમીનની ગુણવત્તા જળવાઈ રહે, એટલે પોષણ બરાબર મળે જ છે. એટલે કે આપણે માત્ર દેખાવે સારા લાગતા પણ પોષણ વગરના શાકભાજી નથી ખાઈ રહ્યા? ના, જરાય નહીં. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો શાકભાજી માત્ર પેટ ભરવા માટે નથી હોતા. તે વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને પેલા કેલ્શિયમ તથા ફોસ્ફરસ જેવા ખનિજોનું પાવરહાઉસ છે. અચ્છા, એટલે જ કદાચ તેને વિજ્ઞાનમાં પેલું રક્ષણાત્મક ખોરાક એટલે કે પ્રોટેક્ટિવ ફૂડ કહેવાય છે, રાઈટ? એકદમ સાચું. આ પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બાપરે! એટલે કે આપણે શરદી થાય કે થાક લાગે ત્યારે જે મોંઘી મલ્ટીવિટામિનની ગોળીઓ ઘડીએ છીએ તેના કરતાં આ આપણી રોજિંદી મેડિકલ કિટ વધુ પાવરફુલ છે એમ ને? હા, અને વધુ અસરકારક પણ છે. અને શરૂઆતમાં જે માંસાહારવાળી વાત થઈ ને તેનો ખુલાસો પણ અહીં જ ખાય છે. હા, એ જ.
માંસાહારની શરીર પર શું અસર થાય છે એ વિશે સ્ત્રોતો ખરેખર શું કહે છે? જો માંસાહાર પચવામાં ભારે હોય છે અને પાચન દરમિયાન શરીરમાં યુરિક અને સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન કરે છે. એટલે સીધી વાત છે કે એનાથી એસિડિટી વધે. સમજાયું. અને શાકભાજી આ એસિડિટીને કેવી રીતે કંટ્રોલ કરે છે? શું તેની પાછળ કોઈ ચોક્કસ કેમિસ્ટ્રી છે? હા, છે ને. શાકભાજી સ્વભાવે આલ્કલાઇન એટલે કે બેઝિક હોય છે. તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો પેલા માંસથી પેદા થતા એસિડને ન્યુટ્રલાઇઝ કરી દે છે. ઓહ, એટલે એસિડને તટસ્થ કરી દેશે એમને? હા, આ તો બહુ સરસ કહેવાય. એટલું જ નહીં, આ ઉપરાંત શાકભાજીમાં રહેલા રેશા, જેને આપણે ફાઇબર કહીએ છીએ, તેના લીધે તે પચવામાં એકદમ હળવા હોય છે અને કબજિયાતને તો જડમૂળથી દૂર કરે છે. આખી કેમિસ્ટ્રી સમજ્યા પછી એ તો સ્પષ્ટ છે કે ભાઈ શાકભાજી વગર તો ચાલશે જ નહીં. પણ આપણા રોજિંદા જીવન માટે આમાંથી શું તારણ કાઢવું? તારણ બહુ સિમ્પલ છે. આહાર તજ્ઞો આ માટે એક ચોક્કસ માપદંડ આપે છે. અચ્છા, કોઈ ફિક્સ નિયમ છે ખરો? હા, આહાર તજ્ઞોનો બહુ જ સ્પષ્ટ નિયમ છે કે પ્રત્યેક પુખ્ત વયની વ્યક્તિએ પોતાના સંતુલિત આહારમાં દરરોજ ઓછામાં ઓછા 300 ગ્રામ શાકભાજી લેવા જ જોઈએ. 300 ગ્રામ? સાંભળવામાં કદાચ બહુ ઓછું લાગે, પણ પ્રેક્ટિકલી વિચારીએ તો આખા દિવસમાં 2 થી 3 મોટી વાટકી ભરીને શાક ખાવું પડે. બિલકુલ. અને આપણે સામાન્ય રીતે ભાત કે રોટલી વધુ ખાતા હોઈએ છીએ અને શાક માત્ર પેલા સ્વાદ પૂરતું જ લઈએ છીએ. એ આદત બદલવી જ પડશે. હા, એ વાત તો છે. આપણે આદત બદલવાની સખત જરૂર છે. જો આપણે રોજના આ 300 ગ્રામના લક્ષ્યને વળગીએ રહીએ ને, તો શરીર પોતાની જાતે જ મોટાભાગની બીમારીઓ સામે એક મજબૂત ઢાલ બનાવી લેશે. આ એક અદ્ભુત રક્ષણાત્મક કવચ છે. ખરેખર આજે ખેતરની આધુનિક ટેકનોલોજીથી લઈને શરીરની અંદરની કેમિસ્ટ્રી સુધીની માહિતીના સ્ત્રોતોની આ સફર બહુ જ આંખ ઉગાડનારી રહી. હા, ચોક્કસ. મને પણ આ ચર્ચામાં ખૂબ મજા આવી. જો ખેતી આટલી હદે સ્માર્ટ થઈ ગઈ છે અને પૂરી રીતે ડેટા પર ચાલે છે, તો શું ભવિષ્યમાં એવી કોઈ તકનીક આવશે જ્યાં આપણો સ્માર્ટફોન જ આપણા શરીરને સ્કેન કરીને કહી દેશે કે ભાઈ આજના 300 ગ્રામના કોટામાં શરીરને કયા ચોક્કસ શાકભાજીની સૌથી વધુ જરૂર છે? અરે વાહ, આ તો બહુ જ રસપ્રદ વિચાર છે. હા, વિચારો, જો આપણી થાળી પણ ખેતરની જેમ જ ડિજિટલી સ્માર્ટ બની જાય તો કેવું? આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે કદાચ આપણા બધાના રોજિંદા જીવનનો હિસ્સો છે, એટલે કે આપણા રસોડામાં પડેલા શાકભાજી. આપણે આ શાકભાજીઓમાં છુપાયેલા 6 મુખ્ય વિટામિન્સ પર ફોકસ કરીશું. હા, કારણ કે સામાન્ય રીતે લોકો શાકભાજીને માત્ર પેટ ભરવાના સાધન તરીકે જ જોતા હોય છે, રાઈટ? બિલકુલ. પણ આપણે આજે સમજવાનું છે કે માહિતીના કોઈ મોટા ઓવરલોડ વગર આ પોષક તત્વોનો ખજાનો ખરેખર કેવી રીતે કામ કરે છે. એક્ઝેક્ટલી. તો આપણે વિટામિન એ થી શરૂઆત કરીએ. આપણે હંમેશા પેલું સાંભળ્યું છે ને કે ગાજર ખાવાથી આંખો સારી રહે? બિલકુલ. પણ આપણા સ્ત્રોતો એ પણ દર્શાવે છે કે માત્ર ગાજર જ નહીં, લીલા મરચાં, શક્કરિયા અને કોબીમાં પણ વિટામિન એ ભરપૂર હોય છે. આ વિટામિન મૂળભૂત રીતે શરીરના સૌથી સંવેદનશીલ અંગોનું ધ્યાન રાખે છે. એટલે કે આપણી આંખ અને ચામડી. બિલકુલ. બરાબર? હા, એકદમ સાચું. એ એક પ્રકારના લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. જો એની ઉણપ થાય તો માત્ર રતાંધળાપણું જ નથી આવતું, પણ આંખની અશ્રુગ્રંથિઓ સાવ સૂકાઈ જાય છે. ચામડી એકદમ ડ્રાય અને નરમ થઈ જાય છે. અરે વાહ! તો જો વિટામિન એ આપણા શરીરનું મોનિટર સાચવે છે, તો પછી વિટામિન B1, જેને થાયામીન કહે છે, શું એને આપણે આપણા શરીરનું સીપીયુ કહી શકીએ? બહુ જ સરસ કમ્પેરિઝન છે આ, કારણ કે B1 ખરેખર CPU જેવું જ કામ કરે છે. આપણા ડેટા મુજબ ડુંગળી, ચોળી અને લેટ્યુસ જેવા શાકભાજીમાં એ હોય છે. પણ એક મિનિટ, મને એક વાત નથી સમજાતી. શું માત્ર ડુંગળી કે ચોળી ન ખાવાથી આખું નર્વસ સિસ્ટમ પેરાલિસિસ સુધી જઈ શકે? આ મિકેનિઝમ કામ કઈ રીતે કરે છે? જુઓ, ફાય એવું છે કે B1 છે ને, એ ખોરાકને પ્રોસેસ કરીને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં ફેરવે છે. જો શરીરમાં B1 ન હોય તો મગજ અને સ્નાયુઓ વચ્ચેનો આ ડેટા ટ્રાન્સફર સાવ બંધ થઈ જાય. ઓહ, એટલે આખી સિસ્ટમ ક્રેશ થઈ જાય એમને? હા, અને એના લીધે જ બેરી કે પેરાલિસિસ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. હા, તો પછી પાચનની જો વાત નીકળી જ છે, તો લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલું વિટામિન B2 શું કામ કરે છે? B2 એટલે રિબોફ્લેવિન. એ પાચન શક્તિ અને ચામડીના રિપેરિંગ માટે બહુ જ અગત્યનું છે. જ્યારે એની કમી થાય ત્યારે કોષો ઊર્જા બનાવી શકતા નથી. મતલબ કે પેલો સતત થાક લાગતો હોય એ આના લીધે? બરાબર.
થાક લાગે, ભૂખ મરી જાય અને પેલેબ્રા નામનો રોગ પણ થઈ શકે, જેમાં મોડામાં ચાંદા પડે છે અને હોઠ ફાટી જાય છે. હવે અહીંથી એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. આપણા સ્ત્રોતમાં વિટામિન સીનો એટલે કે એસ્કોર્બિક એસિડનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે વિટામિન સીનું નામ પડે એટલે ખાટા ફળો જ યાદ આવે. સાચી વાત છે, પણ રિસર્ચ એ બતાવે છે કે કારેલા અને લીલા મરચાં પણ વિટામિન સીનો બહુ મોટો સોર્સ છે. અરે પણ આ તો સ્વાદમાં એકદમ કડવા અને તીખા હોય છે. તો શું આ જ આપણા શરીરની આંતરિક ઢાલ છે? 100%. અને આ ઢાલ બહુ અદ્ભુત રીતે કામ કરે છે. એ માત્ર ઇમ્યુનિટી નથી વધારતું, પણ આપણી રક્તવાહિનીઓને મજબૂત રાખે છે. જો આ ઢાલ તૂટે તો સ્કર્વી નામનો રોગ થાય છે. એ પેલી પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા, રાઈટ? હા, અને સાથે સાંધાનો સખત દુખાવો અને હાડકાં નબળા પડવાની શરૂઆત પણ થઈ જાય છે. સમજી ગયો. હવે જો શરીરના મૂળ મણખા એટલે કે હાડકાની જ વાત કરીએ તો વિટામિન ડી સામે આવે છે, જે લગભગ દરેક લીલા પાંદડાવાળા શાકભાજીમાં હોય છે. પણ એ હાડકાને મજબૂત કેવી રીતે કરે છે? વિટામિન ડી એક એવી ચાવી છે જે ખોરાકમાંથી કેલ્શિયમ ખેંચી કાઢે છે. તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઓ, પણ જો શરીરમાં વિટામિન ડી ન હોય તો શરીર એને શોષી જ ન શકે, એમ જ ને? એક્ઝેક્ટલી. અને એના વગર હાડકાં નબળા પડે, દાંતના રોગ થાય અને સુક્તાન જેવી બીમારી લાગુ પડે. અને જો આંતરિક માળખું મજબૂત થઈ ગયું હોય તો છેલ્લે પેલી યુવાની ટકાવી રાખવાની વાત પણ કરી જ લઈએ. વિટામિન ઈ, જેને ટોકોફેરોલ કહે છે, કોબી, વટાણા અને ખાસ કરીને ફણગાવેલા કઠોળમાંથી આ મળે છે. હા, અને આ વિટામિન ઈ શરીરના કોષોને ડેમેજ થતા અટકાવે છે. તો શું આપણે આને આપણું નેચરલ એન્ટી એજિંગ સિરમ કહી શકીએ? મોટા ચિત્રમાં જોઈએ તો હા, ચોક્કસ. એ વાળના મૂળને પોષણ આપે છે અને પ્રજનન શક્તિ માટે પણ જવાબદાર છે. એટલે જો આ ઘટે તો ટાળ પડવી કે એનિમિયા જેવી સમસ્યાઓ થાય? બરાબર છે. આનો સીધો અર્થ એ થયો કે આપણું રસોડું કોઈ સામાન્ય જગ્યા નથી. ગાજર, ડુંગળી, કારેલા કે ફણગાવેલા કઠોળ આ બધું માત્ર સ્વાદ માટે નથી, પણ શરીરની જટિલ મશીનરીના સ્પેર પાર્ટ્સ છે. હા, અને આ બધા વિટામિન્સ એકબીજા સાથે એક ટીમની જેમ કામ કરે છે, એક લેબોરેટરીના રસાયણોની જેમ. કે જો રોજિંદા લીલા શાકભાજી કે ફણગાવેલા કઠોળ શરીરને પેરાલિસિસ, અકાળે વૃદ્ધત્વ કે સ્કર્વી જેવી ગંભીર સમસ્યાઓથી બચાવી શકતા હોય, તો શું બીમાર પડ્યા પછી દવાખાને જવાને બદલે આપણે આપણી રોજિંદી થાળીને જ આપણી પ્રાથમિક મેડિકલ પોલિસી ન બનાવવી જોઈએ? જો કોઈ એમ કહે કે રીંગણા કે મરચાના બીજ ખાવા એ પેલા કાટ લાગેલા દરવાજાના મિજાગરામાં તેલ પૂરવા જેવું કામ કરે છે, તો કદાચ હસવું જ આવે. હા, બિલકુલ હસવું આવે. કોઈને પણ આ વાત વિચિત્ર જ લાગે. સાચી વાત. એ ખરેખર એક અત્યંત જટિલ રાસાયણિક પ્રયોગશાળા છે. તેમાં રોજિંદા ખોરાકના આવા જ રાસાયણિક રહસ્યો ઉકેલવાના છીએ. ચોક્કસ. કારણ કે મોટાભાગે ખોરાકને માત્ર ભૂખ સંતોષવાનો એક માધ્યમ તરીકે જોવામાં આવતો હોય છે. બરાબર છે. કે ખોરાક એવા રાસાયણિક સંયોજનોનું એક અત્યંત ચોક્કસ મિશ્રણ છે જે શરીરના એક એક કોષને જીવંત રાખે છે અને તેને સૂચનાઓ આપે છે. અરે વાહ! તો શરૂઆત હાડકાં અને શરીરના પાયાથી કરીએ. એટલે સામાન્ય રીતે કેલ્શિયમ સાંભળીએ એટલે તરત દૂધનો જ વિચાર આવે. હા, મોટાભાગના લોકો એવું જ વિચારતા હોય છે. પણ આ માહિતી મુજબ ગાજર, કોબી અને પાલક પણ આપણા શરીરનું માળખું ઘડે છે. પણ અહીં મને એક વાત જરા પણ સમજાતી નથી. દસ્તાવેજ કહે છે કે કેલ્શિયમની ઉણપથી માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. એટલે હાડકાના એક ખનીજને મગજ કે ગુસ્સા સાથે વળી શું લેવા દેવા? જુઓ, આ જ સૌથી રસપ્રદ બાબત છે જે આપણે સમજવાની જરૂર છે. કેલ્શિયમ માત્ર હાડકામાં જમા થતો કોઈ કઠોર પદાર્થ નથી. જ્ઞાનતંતુઓ એટલે કે આપણી નર્વસ સિસ્ટમમાંથી સંદેશા પસાર કરવા માટે કેલ્શિયમ આયન્સ અત્યંત જરૂરી છે. અચ્છા, એટલે સંદેશાવાહકનું પણ કામ કરે છે. એક્ઝેક્ટલી. જ્યારે શરીરમાં કેલ્શિયમ ઘટે છે ત્યારે આ જ્ઞાનતંતુઓ અતિ સક્રિય થઈ જાય છે, જેનાથી મગજ શાંત રહી શકતું નથી અને સ્વભાવ એકદમ ચીડિયો બને છે. ઓહ, આ તો નવી જ માહિતી છે. હા, અને શરીર આ જ્ઞાનતંતુઓને ચાલુ રાખવા માટે છેવટે હાડકામાંથી કેલ્શિયમ ખેંચવા લાગે છે. અને એટલે જ ઓસ્ટિયોપોરોસિસ કે સુક્તાન જેવા ગંભીર રોગો થાય છે. બાપરે!
એટલે કેલ્શિયમ એ ઇમારતનો માત્ર સિમેન્ટ નથી પણ આખી સંચાર વ્યવસ્થાનો એક મહત્વનો હિસ્સો પણ છે. તો પછી બટેટા, મેથી અને કાકડીમાંથી મળતું ફોસ્ફરસ શું કામ કરે છે? શું ફોસ્ફરસ એ આ ઇમારતની અંદર ચાલતી મુખ્ય ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જેવું છે? આ સરખામણી ખરેખર બહુ સરસ છે. તેને જરા વધુ ઊંડાણથી જોઈએ તો ફોસ્ફરસ એ ખરેખર કોષોની આંતરિક મશીનરી છે. તે કોષ વિભાજન અને કાર્બોહાઈડ્રેટ્સના ઓક્સિડેશનનું સીધું સંચાલન કરે છે. એટલે જો શરીરમાં ફોસ્ફરસ પૂરતું ન હોય તો કોષો પોતાના 2માંથી 4 ભાગ કરી જ ન શકે. બિલકુલ સાચું. અને તેના પરિણામે શરીરનો વિકાસ જ અટકી જાય છે. સિમેન્ટ ભલે ગમે તેટલો મજબૂત હોય પણ અંદરની આ ઇલેક્ટ્રિકલ પ્રક્રિયાઓ વિના આખું માળખું સાવ નબળું પડી જાય છે. બરાબર છે. હવે જો માળખું ઊભું થઈ ગયું હોય તો અંદર કામ કરવા માટે કોઈ કે સામાન તો પહોંચાડવો જ પડે ને. આયન કદાચ એ ડિલિવરી સર્વિસ છે, ખરું ને? હા, આયન વિના તો કામ ચાલે જ નહીં. રાઈટ. પાલક અને કઠોળમાંથી મળતું આયન રક્તકણો બનાવે છે, જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે. જો આયન ઘટે તો એનિમિયા થાય અથવા નખ અને આંખના રોગો થાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે શક્કરિયા અને તરબૂચમાંથી મળતા કાર્બોહાઈડ્રેટ્સ આ ડિલિવરી સર્વિસને કેવી રીતે અસર કરે છે? આને આ રીતે સમજો. આયન એ શરીરમાં ઓક્સિજન પહોંચાડતી ટ્રક છે, પણ કાર્બોહાઈડ્રેટ્સ એ ટ્રકનું ઈંધણ છે. અચ્છા, પેટ્રોલ યા ડીઝલની જેમ. હા, બરાબર. શરીરની તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ચલાવવા માટે જે ઊર્જા જોઈએ તે કાર્બોહાઈડ્રેટ્સ જ પૂરી પાડે છે. જો આ ઈંધણ ખતમ થઈ જાય તો પેલી ડિલિવરી સર્વિસ સાવ ધીમી પડી જાય છે અને ભયંકર નબળાઈ અનુભવાય છે. અને પ્રોટીનનો પણ ક્યાંક રોલ આવતો હશે ને આમાં? ચોક્કસ. આ બધી વ્યવસ્થાને ટકાવી રાખવા માટે પ્રોટીનની સખત જરૂર પડે છે. વટાણા અને કઠોળમાં રહેલું પ્રોટીન નવા સ્નાયુઓ અને ચામડી બનાવે છે. એટલે જો પ્રોટીન ન હોય તો શું થાય? પ્રોટીન વિના પાચનતંત્રના કોષો જ યોગ્ય રીતે નથી બનતા. એટલે પાચન શક્તિ સાવ કથળી જાય છે. શું વાત કરો છો? પ્રોટીનનો સીધો સંબંધ પાચન સાથે છે એ જાણવું ખરેખર રસપ્રદ છે. હા, બધું જ અંદર જોડાયેલું છે. બરાબર. હવે આ દસ્તાવેજનો સૌથી ચોંકાવનારો ભાગ આવે છે. ઊર્જા અને માળખા પછી સાંધાઓને ઘસાતા અટકાવવા માટે લ્યુબ્રિકેશન એટલે કે ચરબીની જરૂર પડે. બિલકુલ. ચરબીનું નામ પડે એટલે સીધું જ તેલ, ઘી કે માખણ યાદ આવે. પણ અહીં લખ્યું છે કે મરચાના બીજ, રીંગણા અને કોથમેર પણ ચરબીના સ્ત્રોત છે. શું ખરેખર સૂકા દેખાતા મરચાના બીજ સાંધાને લ્યુબ્રિકેટ કરી શકે છે? એટલે લોકો તો સામાન્ય રીતે તીખાશ ઓછી કરવા મરચાના બીજ કાઢીને ફેંકી દેતા હોય છે. આ એક એવી મોટી ગેરસમજ છે જે ખરેખર દૂર થવી જ જોઈએ. ચરબી માત્ર પ્રવાહી તેલ સ્વરૂપે જ હોય એવું બિલકુલ નથી હોતું. અચ્છા, તો આ બીજમાં ચરબી કેવી રીતે હોય? વનસ્પતિના આ સ્ત્રોતોમાં માઇક્રોસ્કોપિક આવશ્યક લિપિડ્સ છુપાયેલા હોય છે. જ્યારે આ લિપિડ્સ શરીરમાં જાય છે ત્યારે તે સાંધાઓની વચ્ચે રહેલા પ્રવાહીમાં ભળી જાય છે. અને એ એક અદૃશ્ય લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. હા, બિલકુલ. જ્યારે આવા બીજ કે શાકભાજીને નકામા સમજીને ફેંકી દેવામાં આવે છે ત્યારે સાંધાઓને મળતું આ કુદરતી તેલ ધીમે ધીમે બંધ થઈ જાય છે. અને એટલે જ ઉંમર વધતા સાંધા જકડાઈ જતા હશે. સાચી વાત છે. સમય જતાં સાંધા જકડાઈ જાય છે અને હલનચલનમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આ આખી ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે સામાન્ય દેખાતા શાકભાજીઓ એકબીજા સાથે મળીને એક સંપૂર્ણ ફાર્મસી બનાવે છે. જ્ઞાનતંતુઓને શાંત રાખતા ગાજરથી લઈને સાંધાને તેલ પૂરતા મરચાના બીજ સુધી બધું જ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલું છે. હા, અને આ વિશ્લેષણ બહુ સ્પષ્ટ કરે છે કે શાકભાજીઓ માત્ર ખાવા પૂરતા નથી. તે શરીરના દરેક કોષને કેવી રીતે કામ કરવું, રિપેર થવું અને પોતાનું રક્ષણ કરવું તેની ચોક્કસ રાસાયણિક સૂચનાઓ પૂરી પાડે છે. સાચી વાત છે.